માર્ચના પહેલા અઠવાડિયાથી ગુજરાતમાં તાપમાન વધવા લાગ્યું છે। થોડા દિવસોમાં જ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે। હવામાન વિભાગે 11 માર્ચે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું હતું। ત્યારથી હવામાન વિભાગ રાજ્યમાં ગરમી અને ગરમીના મોજાની ચેતવણી જારી કરી રહ્યું છે। આ ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે 13 અને 14 માર્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે ગરમી પડવાની શક્યતા છે। આ સાથે વિભાગે ગુજરાતના લોકોને ડિહાઇડ્રેશન અને ગરમીના થાકથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 14 માર્ચ સુધી તીવ્ર ગરમી ચાલુ રહેશે। આ પછી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે, જેના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। તે જ સમયે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધશે। ભેજવાળા પવનો ફૂંકાતા હોવાથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત 14 જિલ્લામાં ભીનાશની સાથે ભીનાશ પણ વધશે। આ સાથે ગુજરાતના ઘણા શહેરોમાં ગરમી અને ધુમ્મસભર્યા તડકાની શક્યતા છે। ઘણા શહેરોનું તાપમાન 40 ડિગ્રીને વટાવી શકે છે। આવી સ્થિતિમાં આઈએમડીએ જણાવ્યું હતું કે ઊંચા તાપમાનને કારણે ડિહાઇડ્રેશન, ગરમીનો થાક અને હીટ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે। આવી સ્થિતિમાં લોકોએ હાઇડ્રેટેડ રહેવું જોઈએ અને શક્ય તેટલું ઓછું ઘરની બહાર જવાનો પ્રયાસ કરવો જોઈએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।